તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો કુબેરભાઈ ડિંડોરની મોટી જાહેરાત છે ધોરણ 6 થી 8 ના એફએમએલ બાબત. બીજી 4 મહત્વની જાહેરાત છે. તો બધી જે પણ જાહેરાતો છે ભાઈ એના ઉપર સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીશું. કેટલા માર્ક હશે તો તમારું સિલેક્શન થવાનું છે. એનું કારણ કે ભાઈ ઘણા મિત્રો પૂછે છે કે અમારે એટલા માર્ક છે તો સિલેક્શન થશે. તો એ તમે જો વિડીયો નથી જોયો તો કટ ઓફ નો વિડીયો મિત્રો આજે જ આવેલો છે. ખાસ કરી ચેનલ પર ક્લિક કરી એ વિડીયો પણ જોઈ લેજો. એ પેલા ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરી આ 6 થી 8 નો એફએમએલ હોય કઈ પણ નવી અપડેટ હોય અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. વિદ્યા સહાયક ભરતી અંદર મિત્રો 4 મહત્વની જાહેરાત છે કે જેની અંદર મિત્રો હું વિદ્યા સહાયક ભરતીમાં 4 જે પણ જાહેરાત છે એમાં જ્ઞાન સહાયકની જે પણ અપડેટ છે એ પણ આપી દેવાના છે. અને એફએમએલ બાબતની અપડેટ છે, કેટલા માર્ક હશે તો સિલેક્શન થશે, કુબેરભાઈ નિડોની શું જાહેરાત છે, સંપૂર્ણ માહિતી ઉપર ચર્ચા કરીએ. પહેલા વિડીયોને લાઈક કરી બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો મિત્રો. તો ભાઈ ડોક્ટર જે પણ કુબેરભાઈ ડિંડો છે એને પહેલા તો માહિતી આપે છે. સરકારી અને બિન અનુદાનિત માધ્યમિક શાળાઓ છે કે જેમાં શિક્ષણ સહાયકની ભરતી 2024 ની જે પણ હતી એમાં 16/7/2025 ના રોજ કામ ચલાવની જે પણ ફાળવણીની યાદી છે એ આવેલી છે. તો આ હતી ભાઈ શું કહેવાય શિક્ષણ સહાયકની ભરતી બાબત. વિદ્યા સહાયકની ભરતી બાબત પણ હું માહિતી આપવાનું છું, એના ઉપર પણ ભાઈ બે માહિતી છે. ટોટલ મિત્રો 4 માહિતી આજે આ એક વિડીયોમાં આપીશું. તમારા બધા મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો, જેથી કરી બધા મિત્રોને ખબર પડી શકે કે શું અપડેટ આવેલી છે મિત્રો. અને મિત્રો આપણે ધોરણ 6 થી 8 નું મિત્રો એફએમએલ ક્યારે આવશે એની પણ અત્યારે એક નાની અપડેટ છે કે ભાઈ એ પણ માહિતી આપીશું. એના પહેલા વાત કરી લઈએ કે સહાયકોની જે પણ નિમણૂકમાં નિયમોમાં ફેરફાર નામે તું સંચાલક મંડળ ભાઈ સરકારના મિત્રો જે પણ સહાયકો છે એના નિમણૂકના જે પણ નિયમો છે એમાં ફેર થયો છે. તો તમારે જે પણ 6 થી 8 ના મિત્રો વાત કરીએ તો એના નિયમોમાં ભાઈ ફેરફાર કરેલો છે. એમાં તમારે જે પણ નિમણૂક આપશે એના મિત્રો નિયમો છે કે એમાં પણ આ રીતનો ફેરફાર થવાનો છે એવી માહિતી મળે છે. બાકી હજુ સુધી ફેરફાર થયો નથી, થવાનો છે. હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયકની વય મર્યાદા છે એ 45 વર્ષ દિવાય ડીઈઓ વેઇટિંગ લિસ્ટમાં જગ્યા ભરાશે ભાઈ. અહીંયા તમે જોઈ શકો છો માત્ર ટાટ પાસને તક અને જિલ્લા કક્ષાએ ભરતીની માંગનો છેદ ઉપાડી એ મિત્રો અહીંયા આ પ્રમાણે આક્રોશ આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 માં જે પણ કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂકમાં કેટલાક ફેરફારો જાહેર કર્યા છે ભાઈ. ફેરફાર કર્યા છે, શું ફેરફાર કર્યા છે તમે તમારી રીતે અહીંયા જોઈ શકો છો. કારણ કે આપણે ધોરણ 6 થી 8 ના એફએમએલ ની માહિતી પણ આપવાની છે, પણ મહત્વની અપડેટ કહી શકાય. એના પછી મિત્રો અહીંયા હવે જે પણ જ્ઞાન સહાયકો છે એ હાજર ન થાય તો જગ્યા ભરવા ડીઈઓ ને મંજૂરી આપી દીધેલી છે. એટલે ભાઈ જ્ઞાન સહાયકના મિત્રો એટલે જો તમને કહું છું વિડીયો છે ને બને એટલો શેર કરી દેજો, જેથી કરી જ્ઞાન સહાયકના જેટલા પણ ઉમેદવારો છે એ બધાને ભાઈ ખબર પડી શકે કે આ જ્ઞાન સહાયકની ભરતી બાબત શું છે. ડીઈઓ ને મંજૂરી આપી છે. જો જે પણ જ્ઞાન સહાયક હાજર નથી થતા તો જગ્યા ભરવા બાબત અહીંયા મંજૂરી આપેલી છે. જ્ઞાન સહાયકની નિમણૂકના નિયમો ફેરફાર વય મર્યાદામાં વધારી 45 વર્ષ કરવામાં આવેલી ભાઈ. વય મર્યાદા વધારવામાં આવેલી છે અને 45 વર્ષ કરેલી છે. તો મિત્રો આ યાર એક ખુશીના સમાચાર ગણી શકાય, કારણ કે યાર પેલા વય મર્યાદા છે 40 હતી, એના પછી 42 કરીને હવે યાર 45 કરે 3 વર્ષનો છે એ ફેરફાર તમને જોવા મળી શકે છે. એના પછી ભાઈ ઘણા કહે છે કે ભાઈ અમારે જ્ઞાન સહાયકનું નથી સાંભળવું, અમારા જ્ઞાન સહાયકની અમે ભરતીમાં નથી, અમારે વિદ્યા સહાયકની ભરતીની ભાઈ વાત કરો. તો વિદ્યા સહાયકની ભાઈ 6 થી 8 ની જે પણ ભરતી છે એનું ભાઈ એફએમએલ છે ક્યારે આવશે તો એના ઉપર પણ ભાઈ કુબેર ડિંડોરભાઈ છે એની ટિપ્પણી છે. 1 થી 5 નો મિત્રો જિલ્લા પસંદગી લેવલે જે પણ શાળા પસંદગી શું કે ભાઈ જિલ્લા કક્ષાએ શાળા પસંદગીનું જે પણ ટાઈમ ટેબલ અને બધું એ પણ જાહેર થઈ ગયું છે. તો હવે તમારો 6 થી 8 નો છે એફએમએલ પણ જાહેર થવાનો છે. તો મિત્રો જો વાત કરીએ તો આ 20 તારીખનું મિત્રો કહે છે, પરંતુ 20 તારીખ તો ભાઈ કોન્સ્ટેબલ માટે 20 તારીખ કહે છે, તમારે આના માટે પણ 20 તારીખ. ભાઈ 20 તારીખમાં રવિવારના દિવસે છે શું, એટલે ભાઈ 20 તારીખ આમાં મિત્રો જો જણાવવામાં આવે તો અહીંયા શું કહેવાય કે 20 તારીખના દિવસે અથવા તો મિત્રો એના 1-2 દિવસની અંદર જાહેર થઈ શકે છે. ટૂંક સમયની અંદર મિત્રો જાહેર થવાનું છે તમારું ધોરણ 6 થી 8 નું. અને જેને મિત્રો કટ ઓફ વિશેનો વિડીયો જોવો એક વખત ચેનલને ખાસ કરી ચેકઆઉટ કરી લેજો. આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં.